વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે છે ને દેખાડશું કે આની પહેલાંનો વિડીયો આપણે મૂકેલો છે, એમાં તમને જામુડા દેખાડેલા છે। તો આજમાં આપણે બધાય ઝાડવા દેખાડી દેવાના છે તમને કે હું ઝાડવા છે, કઈ ઝાડવા છે, ઝાડવાના નામ શું છે, એ બધું આજમાં તમને દેખાડી દેવાનું છે। તો આપણે સોંપી દીધેલા છે અત્યારે, પણ તમને બધાને દેખાડવાના છે કે અત્યારે કેટલા છા અને કેવા છા, એક ઝાડવા વ્યાજા કે કોયલા કે એ બધું તમને આજમાં જાણવાને જોવા મળશે। તો ખાસ કરીને આજના વિડીયોમાં બના રહેજો। અને શું કહેવાય કે જાઉં છું હું બગીચામાં। તો જુઓ આપણે એક લીલો જામુડો અહીંયા પણ સોંપેલો છે, જો છે ને આ એક નથી, હજી ઓલી બાજુ પણ છે। તો જો આ લીલા જામુડો છે અને લીલા કલરના જામુડા આવે અને શું કહેવાય કે અહીંયા છે આપણો હરીગવો। જો તમે જોઈ શકતા છો જાડી હરીગવાની હિંગુ થઈ ગયેલી છે। હા, અને ફેમિલી તમને આના વિડીયોમાં કેરી નાની હતી ત્યારે તમને દેખાડી, બાકી અત્યારે તમને દેખાડી દઉં કેવડી કેરી છે। આમ જો એવડી કંઈક કેરી થઈ છે, 2 કેરી રહી, 5 કેરી આવી છે, પણ એમાંથી 2 જ રેલી છે, એ બળી ગયેલું છે, એવું બધું છે। અને શું કહેવાય કે હું જાઉં હવે આગળ, ખાલી જામુડા જ નથી, હજી બીજા જામુડા નવા ઘણા બધા છે, તો એ તમને દેખાડું હું। તો ખાસ કરીને વિડીયોમાં બના રહેજો, વયા ન જતા। એક ઝાડું જો આપણે અહીંયા સોંપેલું છે, આ બધા ઝાડવાનું છે ને કાલમાં આપણે પાણી પાઈ દીધું, આજ પાછું હાનનું પાણી પાવાનું થાય, કેમ કે હાનના પાઈએ હરોય પાણી, એટલે આ કાળો જાંબુડો છે, કંઈક આ મોટા જાંબુડા થાય ને એ છે, રાવણા કહેવાય કે એ છે। આ જો આવી રીતનો છે, તો એથી થઈ ગયો છે ઘણો ખરો। પછી 100 આવડું આ કંઈક છે, આ ઝાડવાનું તો મને નામ નથી આવડતું, કંઈક શું અલગ કંઈક સાહેબ આ અલગ જ લાવેલા છે, મને નામ નથી આવડતું। બાકી જો આવી રીતનું આ ઝાડું છે, અને તમને બધાને નામ આવડતું હોય આ ઝાડવાનું તો કોમેન્ટ કરીને કહી દેજો। બાકી જો એક આ છે, હજી રાવણો છે, આઈએસટી જો આવી રીતનું છે, તમે જોઈ શકતા છો। હજી આ કોળા નથી, જો આ કોળી ગયું। પછીની જો આ કંઈક લીંબુડી છે, પણ લીંબુડીથી બધી અલગ લીંબુડી છે, જુઓ આ લીંબુડી છે એક, પછી અહીં તો જો લીંબુ આવી જાય સોંપ્યા ને તારે આમાં ફૂલ જ હતા, આ સોંપી તારે જો અત્યારે તમે લીંબુ કેટલા આવ્યા, જો કેટલા લીંબુ આવ્યા, આમાં બધી લીંબુ હે પછી પંજી કઈ છે સેતુડા આવ્યા એમ તાસી। પછી એક જો આ લીંબુડી છે, લીંબુ છે, આ લાઈનમાં બધે છે કે લીંબુડીને એવું જ નાખ્યું છે આપણે। તો આ લીંબુડી કોળી ગઈ છે, મસ્ત મજાની થઈ ગઈ, જો તમે જોઈ શકતા છો, મસ્ત મજાની થઈ ગઈ ને। એક અહીંયા થરડું નાખેલું છે, એ થરડું કોળી જાય। પછી અહીંયા શું છે, આ જો સેતુડા છે, આ કોળી હો, આ બધું કોળી ગયેલું છે, જો અહીંયા આ બધું કોળી ગયું, આ તો હતા જ પણ હવે પાકી જાય। અહીંયા જો આ કોળી ગયું છે, આ કોળતું આવે। પછી એક સાડું આ કંઈક છે, આનું નામ આપણને આવડતું નથી, મીઠો લીમડો થયો છે, શું તો આ બીજું કંઈક છે, મીઠો લીમડો નથી, બીજું કંઈક છે। પછી આ જો ઓલું કેવું, આ તંજી આ ઓલું કેવું પણ નામ ભૂલાઈ ગયું, અંજીર છે, અંજીર આ એ કોળી હો, જો અહીંયા કોળી આવડા મોટા પાંદડા થાય, અંજીર છે, અંજીર। પછી આ કંઈક રામફળ છે, આ રામફળ જ છે, તો સીતાફળ નથી, સીતાફળ જેવા પાંદડા છે ને એટલે રામફળ છે, આપણે રામફળ હોય ને એટલે। બાકી પછી જો આપણે અહીંયા છે ડ્રેગન ફ્રૂટ, આ સોંપતી વખતે અમે ભાગ પાડેલા છે, સામે છે ને ઓલું એ સાહેબનું છે, આ મારું છે। હવે જોઈ કોના ડ્રેગનમાં પહેલા ડ્રેગન આવે એ, બાકી આ છે ઓલું કેવું સફરજનનું ઝાડવું છે, પણ કોળી ગયું મસ્ત કોળી ગયું ને, હા કોઈ કાઢી નાખી જો ને, એટલી કોઈ કાઢી નાખી એટલે થઈ જાય લગભગ, તો વાંધો નહીં આવે। પછી આ તો લીંબુડી આપણે પહેલા ગયા વર્ષે સોંપેલી હતી ને એ છે, આવી રીતનું છે નહીં, તમાલપત્ર છે, જો આ ગઈસા તમાલપત્ર છે, જો મસ્ત મજાનું આપણે દાળ વઘારીને એમાં નાખીને એ તમાલપત્ર છે, આ એવું છે। બાકી આ અહીંયા છે ડ્રેગન, આ સાહેબનું છે, હા મેં મારું છે, આ મોટું છે, ઓલું નાનું છે। હવે આપણે જોઈશું
કે પેલા હેમાં આવે એમ. બાકી અહીં જો આપણે રીંગણા પણ આવી ગયેલા છે. જુઓ આ રીંગણી યારે અમે બહુ મહેનત કરી તો અત્યારે રીંગણા આવવાનું શરૂ થયું છે એવું લાગે છે. જુઓ મસ્ત મજાના રીંગણા આવવા મીડ્યા છે હવે એમ જોઈએ છે ને મસ્ત રીંગણા આવી જાય. અહીંયા છે નાળિયેરી, આ નાળિયેરી તે લાવેલા છે ઈ. પછી આ છે તમાલપત્ર, પછી ડ્રેગન ફ્રૂટ, સફરજન, રામફળ, લીંબુડી, મસુંબી, પછી શું કહેવાય રાવણા, ચેતુડા, જામુડા એવું બધું દેખાડ્યું. અને શું કહેવાય અંજીર. પછી હવે જઈએ આપણે આગળ ઓલી બાજુ સોંપેલા છે ને અહીંયા આપણે આવતા રહેશે આ બગીચામાં. તો આ બગીચામાં તો જુઓ અહીંયા સૌથી પહેલાં આ લાલ જમરૂખ છે. લાલ જમરૂખડી જો આપણે સોંપેલી છે અહીંથી થોડાક દિવસ થયા છે, હજી 4-5 દી થયા છે તેથી સોંપી જો આવી રીતની છે. તમે જોઈ શકતા છો જમરૂખડી છે હા. પછી જો આ કોળી ગઈ છે લે તૂટી ગયું જો સુકાઈ નથી તૂટી ગઈ એવું જ લાલ પાંદડા જોઈ છે ને એવા મસ્ત મજાના લાલ પાંદડા છે આના. પછી જઈએ આપણે બીજી જમરૂખડી છે તો એ નાઈ હતી એવી ને એવી જમરૂખડી છે એ હતી જો આ જો હે છે ને એવી જમરૂખડી છે આવી હતી લાલ કલરની. આપણને એમ લાગે મેલા પાંદડા છે એમ પણ એવા પાંદડા છે એના. પછી જઈએ આપણે બીજી જમરૂખડી છે લીલા કલરની. આ લીલા કલરની પણ મોટા જમરૂખ થાય એ છે. આ જમરૂખ બહુ મોટા મોટા થાય કલમવાળી છે અને નાનેથી જમરૂખ આવવા મળે. અને એક બીજી છે ને એને તો જમરૂખ આવી પણ ગયેલા છે એવડે એમથી છે ને ત્યાં દેખાડું. પછીનું જુઓ અહીંયા છે આંબો, એક આંબો કોળી ગયો છે મસ્ત મજાનો છે. ઠીક ગયો આંબો આ આંબો આવી રીતનો કંઈક છે પહેલેથી લીલો લીલો આંબો નથી. આ લાલ આંબો છે જો આવી રીતે જુઓ કોળ કાઢી ગઈ છે. પછી જો અહીંયા જમરૂખ છે કેતી નહીં છે ને જમરૂખ જો આ જમરૂખ આવી ગયેલું છે એને. બાકી જો આને અહીંયાથી થઈ ગયું આવી કોળ નીકળી જાય ને એટલે જમરૂખ થઈ ગયેલી હોય ગઈ. બધી જો આવી રીતના ઝાડવા છે બધા. અને હવે તમને હું દેખાડું અમારા પહેલા લીંબુડી જો તંજાન કરે તો કૃષ્ણાન કરે દીદી આમાં કેટલા ફૂલ આવી જાય લાગત લીંબુડીમાં ફૂલ આખી લીંબડીમાં ફૂલ. લીંબડી કેવડી એમથી છે દેખાડી દેવા આગેથી એવડી એમથી છે દેવા એવડી એમથી લીંબુડી છે અને ફૂલ એટલે લીંબુ આવી છે હવે વાહ તંજી દેખાય તંજી જેટલી ઓછી છે જ્યાં છેતરી ખરો. હવે આપણે શું કહેવાય કે સાઈ હજી થોડાક આંબા નાખેલા છે આપણે એ આંબાથી દેખાડી દઈએ. ત્યાં અહીંયા છે આપણી વાસોટીની ભાજી જુઓ છે ને મજાના ફૂલ પણ એક આવી ગયેલું છે હું તમને દેખાડું. જીરું ફૂલ છે ફૂલ આવી રીતના મેં ખણી ઉતારી દીધી એટલે આખો વેલો માથે સરી થઈ ને એમ. હવે સાહેબ આવ્યા છે. નમસ્કાર મિત્રો અંદર હું કરો અને સોરાય કેમ તમે વિડિયો બનાવવા મળ્યા? અમે અમને બનાવી નથી દેતા તમે સોરાય બનાવી નાખી એવું છે તો મેં કહે એમ કે વેલ આનું તો ઇન્ટરવ્યુ ભૂલાઈ ગયું. દેશી રસોઈ કાઠિયાવાડીમાં સ્વાગત છે અને આમ હાલે. પછી અહીંયા હાલો આમાં રીંગણી છે આ ટીકણું છે અહીંયા પૂછડું છે એમને દેખાડ્યું. આ રીંગણી નથી બતાવી એક રીંગણું પછી રીંગણા શરૂ થશે નહીં હવે સાહેબ અહીંયા આવ્યું લે આકો કાપી દો લે સાહેબ રીંગણા શરૂ છે નહીં હવે રીંગણા શરૂ છે હવે આવશે. હવે આવ્યા કેટલા સમય પછી રીંગણા આવ્યા. આજમાં રીંગણા આવવાના શક્યતા છે હવે કે આવશે એમ. હા હો બાકી તડકો અત્યારે બહુ છે ને વાતાવરણ જો આવું. અને આંબા કેટલા કોળે ઈ સારી વાત છે. કીધું કોઈ ને પેલા આંબા કેટલા કોળે તા આ બધે આંબા કોળે જ જોઈ મોટા આ મોટા ઈ એમ ને નહીં મોટાની અપડેટ નથી આપી. હાલો હું આપી દઉં. આમ જુઓ ફેમિલી આ છે ને મારા વાલા મોટા આંબા કોળેલા તમને પીળા પીળા દેખાય ને બધે આમ જુઓ. પછી આ સાઈડ એમ થોડું અહીં ટીડી પોચ તારીખ અહીંયા જો લાલ સટીક થઈ ગયો એટલો કોળી જો ગાઈસ જો હે બધાય ફૂલ પાકાજી કે કોળ્યા કા કોળ્યા ને મસ્ત કોળી જાય આંબા બધાય. પણ અત્યારે કોળે કાઈ કામનું નહીં. કેમ એમાં હે કે ઓલે આવી જાય ઈયળું આવી જાય ને કોળ બધી ખાઈ જાય ડાંડલાય ખાઈ જાય પાંદડાય ખાઈ જાય ભારે કે એવું થાય. તો તમારે તામાં કાઈક ને કાઈક ઉપાડી અત્યારે આંબા કોળે આમ કઈ કામ ના નહીં આમ વધે નહીં એમ ઈયળું ખાઈ જાય તો કોઈ વધી ન એ કે ને. એક વખત અત્યારે કોળે એક વખત મોર આવવાના થાય ને એ પેલા કોળે એટલે બે વખત થોડા કોળે તો
હજી 20માં કોળી જાય હજી એક વખત પડશે જોજો. એવું છે હા. ઓકે કાંઈ વાંધો નહીં સલાહ. અમારા ભાઈ લાવ્યા છે જમરૂક જો તમે જોઈ શકતા છો લાલ કલરનું જમરૂક છે એટલે નામ લઈને કહેવાય ભાઈ લેવા તો મને એમ લાગ્યું કે તે મને કીધી હતી એમ નહીં ધનજી લાગ્યું. ધનજી લાવ્યો જમરૂક તોડીને હા. જો આવી રીતના જમરૂક છે ને જમરૂક અત્યારે છે ને બહુ આવેલા છે બહુ એટલે કે દુનિયાના જમરૂક આવેલા છે પવનના છે ને ગરગોટીયું થઈ ગયું. હા એટલે છે કે એ જમરૂક કેટલા આવેલા છે એ ક્યારેક બીજા એકાદા વિડીયો દેખાડી દઈશું. હા હમ. વાહ બહુ જમરૂક આવેલા છે હો. અરે વાહ. પણ આ તો અત્યારે નાનું છે હજી. ઓકે આમ જોવો ની અહીંયા રીંગણું આવશે ખરું પાણી પાઈએ કેટલે આવે આમ જુઓ અહીંયા આવી ગયું આમ જુઓ. એટલે તમે કેવો ને બનાવો છો વિડીયો એ પહેલાં કહેતો હે તો હાલો પૂરો કરી જાઓ લાટ વાર લાગી જાય તો પૂરો કરી જાઓ નકર પછી મારે હું ખોડામાં સડી જાય આમ જો અહીંયા સડીને ફેમિલી અહીંયા વિડીયોમાં બધું ભેગું નહીં થઈ જાય એટલે છે કે હવે આપણે વિડીયો પૂરો કરી દઈશું અને ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો મારા ઝાડવા કેવા છે મારો બગીચો કેવો છે અને દરિયાકાંઠે બગીચો મારો કેવો છે અને આ બધા અમે ઝાડો સોંપ્યા છે ને બધા ઝાડોમાં ફળ આવશે તમને દેખાડશું અમે તો ખાસ કરીને ચેનલમાં પહેલી વખત હોય ને તો સબસ્ક્રાઈબ કરી રાખજો. બસ વિડીયો અહીંયા પૂરો કરી દઈશું. મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. જય માતાજી બાય બાય.